યુટ્યુબ પરિવારના આપ સૌ મિત્રોનું મારા 21 દિવસ ચેલેન્જના આ 18મા વ્લોગમાં આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે। તો આપ પરિવાર સાથે આજે 18 દિવસ અને 18મો વ્લોગ આવી ગયો તેની કંઈ ખબર જ ના પડી। શરૂઆતનું જ્યારે હું પ્રથમ વિડીયો મૂકતો હતો ત્યારે થોડી ગભરામણ હતી, કેવી રીતે બોલવું, કઈ રીતે વિડીયો ઉતારવું, કઈ રીતે સેટ કરવું, તે બધું મારા માટે નવું હતું। અને આજ એ જ વસ્તુ આજે 18મા દિવસે મારા માટે કંઈ નવાઈની વાત નથી, કારણ કે એ રોજિંદુ જે જીવન છે તેના જેવું થઈ જાય છે। આપણને જેમ સવારે ઉઠીએ સાંજે ઊંઘીએ તેવી જ રીતે આજે મારો 18મો વ્લોગ છે। મને કંઈ ખબર જ નથી પડતી કે હું વ્લોગિંગ કર્યું છું, બસ એક નવી ટેવ ઉમેરી છે, આદત ઉમેરી છે, તે રોજ કરવાની ટેવ પડી ગઈ છે। તો જે પ્રથમ દિવસે ગભરામણ હોય, આજે 18મા દિવસે મને કંઈ લાગતું નથી। આપણે જેમ રોજ મોબાઈલ વાપરીએ તેમ હું જાણે મોબાઈલ જ યુઝ કરું છું તે પ્રમાણે જ હું અનુભવ કરી રહ્યો છું। તો કોઈ પણ વસ્તુ શરૂઆતમાં એવી જ હોય, પરંતુ જેમ 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 તમે રેગ્યુલર કોન્સ્ટન્ટ કરો તો તમને તેમાં જે ડર હોય, ફિયર હોય, એ બધું તમારામાંથી ઓટોમેટિક દૂર થાય છે અને તમે કંઈક નવું શીખતા રહો છો અને તેમાં ઉમેરતા રહો છો। તો શરૂઆતના દિવસ કરતાં આજે મને ઘણું સારું લાગે છે। અને પહેલાં મને 2 મિનિટનો પણ વિડીયો રેકોર્ડ કરવો હોય તો ઘણી વખત રેકોર્ડ કરું, ડિલીટ કરું, આવું લગભગ 20-25 વખત કરું ત્યારે મારો સરસ વિડીયો રેકોર્ડ થતો। સરસ તો ના કહેવાય, પણ રેકોર્ડ કરી શકતો એવો થતો। પરંતુ આજે એક પણ ભૂલ વગર સરસ 4-5 મિનિટ કે 8 મિનિટનો વિડીયો હોય તો હું એક સાથે આખો વિડીયો રેકોર્ડ કરીને આપ સમક્ષ વ્લોગ આખો રજૂ કરતો હોઉં છું। તો આજે એટલું તો મને ડર દૂર થઈ ગયો છે। તો રોજની જેમ સવાર તો મારી એક જ હોય છે, કારણ કે હાલ હું ઘરે છું, તો બસ પપ્પાનો જે અમારો ફેમિલી બિઝનેસ છે તેને સંભાળવાનો, અને સાથે આજે વેકેશનના કારણે ભાનાભાઈને આવ્યા હોય છે તો ખૂબ મજા આવે છે, કારણ કે એમની સાથે રહીને જે કામ કરવાની આનંદ થાય છે, તો કામ અને દિવસ ક્યાં પસાર થાય છે તે ખબર જ નથી પડતી। તો આજે શ્રીમંતનો પ્રસંગ હોય છે તો ત્યાં પરિવાર સાથે જમવા જવાનું થાય છે, તો બધા જમીન પછી ઘરે આવે છે, અને ઘરે ત્યાં જે પ્રસંગમાં મહેમાન આવ્યા હોય, સંબંધી આવ્યા હોય તો તે પણ ઘરે આવે છે। તો ત્યારબાદ ભાનાભાઈ પણ સરસ ગરમીના કારણે એસી ચાલુ કરીને પછી શાંતિથી એસીમાં મોબાઈલ જોયો છે। તો ત્યારબાદ અમે દુકાને થોડી મસ્તી કરી ત્યારબાદ ઊંઘવા જઈએ છીએ, પછી લગભગ 3-4 વાગી જાય છે અને ઉઠીએ ત્યારે અમારા હનુમાન દાદા, કારણ કે દુકાન ખરી તો અમારી કોઈક ને કોઈ વસ્તુ બહાર રહેતી હોય છે, તો વાંદરાની નજર હોય છે કે કોઈ વસ્તુ હોય તો તે ખાવા માટે આવી જ જતા હોય છે। અને આજે મારા ચૌહાણ મિત્ર એવા સચિનનો લગ્ન હતો, તો તેનું પણ આમંત્રણ હતું, અને આપ જોઈ શકો છો કે તેનો વરઘોડો પણ સરસ નીકળી રહ્યો છે। તો પછી સાંજે હું અને બાનાભાઈ ત્યાં જમવા માટે તૈયાર થઈ નીકળી જઈએ છીએ, અને પછી સરસ ત્યાં ભોજન કરી ત્યારબાદ ઘરે આવીએ છીએ। અને ઘરે આવી જે અમારા ભોનાભાઈ, લગભગ અમારી ગાડીને પણ આજે ઘણા સમય થઈ ગયો હશે, લગભગ 2010નું મોડલ છે, તે 16 વર્ષ થઈ ગયા, અને મારા ભાનાનો જન્મ 2012માં છે, તો લગભગ એમના કરતાં પણ મારી વાન ગાડી જૂની છે। અને જે તેઓ જ્યારે નાના હતા તો આ ગાડીમાં તેઓ બહુ ટાઈમ સ્પેન્ડ કરતા અને રમતા, તો આજે પણ ભલે તે મોટા થયા પણ એ ગાડીને યાદ કરે છે, અને આજે પણ તે એટલો જ એમને ગાડીને પ્રેમ કરતા હોય છે। અને અમારા ભાનાને 2 વસ્તુ વધારે ગમે, ક્રિકેટ અને કબડ્ડી। તો આટલા દિવસથી તમે ક્રિકેટ રમતા હતા, પણ આજે કીધું કબડ્ડીમાં લાવો, ચલો એમને બતાવીએ કે મામા કેટલું સારું રમી શકે છે। તો 2 બાજુ ભાના એક બાજુ અને એક મામા એક બાજુ, તો તેમના સાથે જે આજે કબડ્ડી રમી તો મારા જૂના દિવસો મને યાદ આવી ગયા। અને મારામાં જે એ વખત જે કોઈ પણ વસ્તુ તમારામાં એ વખત રમતા હોય ત્યારે હોય, તે આજે કબડ્ડી રમતા બહાર આવી અને એમને સમજાવ્યું કે આ રીતે બધું રમાય, આ રીતે પકડાય, અને પછી મજા આવી રમવાની એમ। તો એમને પણ આનંદ થયો કે ના ભાઈ મામા મારી જોડે રમે છે। તો આમ કરતાં કરતાં સરસ એક સારા દિવસની, સારા યાદોની મારી પાસે મેમરી થઈ જાય છે, અને સરસ યાદગાર પલો હું કેપ્ચર કરી શકું છું અને આપ સમક્ષ પણ રજૂ કરી શકું। જો આપ મિત્રો પણ આ ફિલ્ડમાં ઉતરવા માગતા હોય તો જરૂર આવજો,
કંઈક નવું શીખવા મળશે, કંઈક નવું જાણવા મળશે અને જે તમે રેગ્યુલર યુઝ કરો છો મોબાઈલનો તેનો યુઝ ઘટશે અને આવા જે વિડીયો એડિટમાં અને કંઈક નવું શીખવામાં તમને પણ ખૂબ મજા આવશે. તો આજે જમવામાં થોડું જે બહારનો પ્રસંગ હોય તો થોડું ઓછું જમતા હોઈએ છીએ. તો પછી ઘરે આવ્યા પછી સાંજનું લગભગ 10 વાગ્યા હતા અને મામા ભૂખ લાગી